નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ પૈસાથી પણ કિંમતી છે જિંદગી, એવા જ એક ડૉક્ટર પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના વિશે જાણીશું આજે રવિવાર હતો। સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર સુનંદાએ ગઈ રાતની પ્રસ્તુતિવાળી યુવતીને તપાસી લીધી। પરમ દિવસવાળી બેને સૂચનાઓ ભલામણો કરી અને ઘરે જવાની છૂટ આપી। પોતાની બેઠકમાં બેસી અને બિલનો હિસાબ બતાવ્યો। પતિ પત્નીનું સહિયારું દવાખાનું હતું। પતિ ડૉક્ટર ચેતન MD હતા। તેને આજે અગત્યના કામે બહાર ગામ જવાનું થયું હતું, એટલે અગાઉથી જ કોઈને અંદરના દર્દી તરીકે દાખલ કર્યા ન હતા। એ ઘરે જવાની તૈયારી કરી રહી હતી। ત્યાં નર્સે બારણું ખોલી એક માણસને અંદર મોકલ્યો। એ માણસે કહ્યું, બહાર મારી ટેક્સીમાં એક કાકા બેઠા છે। એની તબિયત રસ્તામાં બગડી। હું તેને ઓળખતો નથી, પણ ભાડું બાંધેલું છે અને એ એકલા જ છે। મેં એને સરકારી દવાખાને લઈ જવાનું કહ્યું તો એ કહે છે કે ડૉક્ટર ચેતનને હું સારી રીતે ઓળખું છું, તેને દવાખાને કઈ લઈ જાઉં, એટલે હું એને અહીં લઈ આવ્યો છું। સારી રીતની ઓળખાણ છે। એ વાત ધ્યાનમાં લઈ અને સુનંદાએ પતિને ફોન કર્યો તો જવાબ મળ્યો કે મારી પાસે હજુ અડધો પોણો કલાક છે, એને તપાસી જુઓ। ગંભીર હાલત હોય તો સરકારી દવાખાને મોકલી દો, નહીંતર મને પાછો ફોન કરો, હું ત્યાં થઈ અને તપાસીને જઈશ। સુનંદાએ વૃદ્ધને અંદર લાવવા કહ્યું। સ્થિતિ ગંભીરતાવાળી ના જણાઈ। તરત જ રાહત માટે ગોળી આપી। પતિને ફોન કર્યો। ચેતને આવી અને વૃદ્ધને તપાસ્યા। ચહેરો જોઈને જ ઓળખી ગયા કે પપ્પાના નોકરી વખતના મિત્ર છે। વાતો કરતાં કરતાં કાર્ડિયોગ્રાફ કાઢ્યો અને બીજી તપાસો કરી। બાટલો ચડાવ્યો અને ધરપત આપી કે કંઈ ખાસ નથી, આ બાટલો પૂરો થાય પછી તમે મુસાફરી કરી શકશો અને થોડી બીજી દવાઓ લખી આપું છું। એ પત્નીની બેઠકમાં ગયા। ખુરશી પર બેસતા વેત વાત ચાલુ કરી। પપ્પાના મિત્ર છે અને નાના હતા ત્યારે અમે એને ઘરે જતા। એ બધા અમારે ઘરે પણ આવતા। કલાક 2 કલાક બેસતા। મને તો યાદ પણ નથી, પણ મમ્મી એમ કહેતા કે હું સાવ નાનો હતો એ વખતે એને ઘરે ગયા હોઈએ ત્યારે એના બાળકો સાથે હું પણ ખીચડી ખાવા બેસી જતો, એમ કહી ચેતને થોડું હસી લીધું। પછી કહ્યું, એ એકલા કોઈના પ્રસંગમાં ગયા હતા। રાત્રે સરખો આરામ થયો નહીં હોય। એ એન્ઝાઇટીના પેશન્ટ છે અને મૂડ સ્વિંગના કારણે ડરી ગયા છે। કોઈ કાર્ડિયાક પ્રોબ્લેમ નથી તો હું જાઉં છું, પોઈન્ટ પૂરો થાય એટલે જવા દેજો। સુનંદાએ પૂછ્યું, તો એનું બિલ કેવું ગણું, ઇમરજન્સી કે નોર્મલ, તને ઠીક લાગે તે જવાબ સાથે ડૉક્ટર ચેતન ગયા। બાટલો પૂરો થાય ત્યાં સુધી રાહ જોવાની હતી। કંઈક વિચારતા વિચારતા સુનંદાએ નર્સને બોલાવી અને એ વૃદ્ધની ફાઇલ મંગાવી। સારવારની નોંધ વાંચી તેણે ટેબલના નીચલા ખાનામાં ગોઠવેલા સેલ્સમેનોને આપેલા સેમ્પલોમાંથી વૃદ્ધને લગતી દવાઓ શોધી એક કોથળીમાં ભરી। થોડી વારે નર્સે આવી અને કહ્યું, મેડમ, કાકાનો પોઈન્ટ પૂરો થઈ ગયો, કાકા બરાબર છે તો એને અહીં મોકલ। વૃદ્ધ આવી અને સુનંદાને સામે બેઠા। સુનંદાએ દવાવાળી કોથળી આપી। કાકા, કંઈ ચિંતા જેવું નથી, તમારી ચાલુ દવાઓ લેતા રહેજો। ડૉક્ટરે નવી લખી છે એ આમાં છે, કેમ લેવાની છે? એ ખોખા પર લખ્યું છે અને બીજી વિટામિનની ગોળીઓ પણ છે। વૃદ્ધે કોથળી હાથમાં લીધી અને અંદર જોયું। પૂછ્યું, બિલ કેટલું થયું? સુનંદા હસી પડી। કાકા, તમે અહીં અચાનક આવી ચડ્યા એ વાત હું મારા સાસુ સસરાને કહીશ, એ રાજી થશે। અમે બે ઘણું કમાઈએ છીએ, તમારા બિલની જરૂર નથી। વૃદ્ધની આંખ સાથે આંખ મેળવી અને એ બોલી, કાકા, પૈસાથી પણ વધુ કિંમતી દુનિયામાં બીજું કંઈક હોય, એ છે સડસડાટ જતી ટેક્સીમાં બેઠા બેઠા અવારનવાર વૃદ્ધના કાનમાં શબ્દો ગુંજતા હતા,
પૈસાથી પણ વધુ કિંમતી દુનિયામાં બીજું કંઈક હોય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.